टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક સમય હતો જ્યારે બાળકો શારીરિક રમતો રમતા જેમાં તેમના શરીરની સાથે માનસિક કસરત પણ થતી અને તેનાથી બાળકો તંદુરસ્ત પણ રહેતા. જો કે છેલ્લા કેટલાક દાયકામાં ઓનલાઈન ગેમના દૂષણે એવો હાહાકાર મચાવ્યો છે કે કરોડો લોકો તેનો શિકાર બની રહ્યા છે. ઓનલાઈન ગેમ હવે એક એવું દૂષણ બની ગયું છે કે જેના કારણે લોકો આપઘાત કરવા માટે મજબૂર બની રહ્યા છે. અત્યાર સુધી તો તેનો શિકાર યુવાનો જ બનતા હતા, પણ હવે ઓનલાઈન ગેમ રમવામાં આધેડ વયના લોકો પણ દેવાદાર બની રહ્યા છે. તેમાં પણ એક બનાસકાંઠામાં એવો જિલ્લો કે જ્યાં ઉંમરલાયક વ્યક્તિના આપઘાતની ઘટનાએ સૌ કોઈને ચોંકાવ્યા છે. બનાસકાંઠાના વડગામ નજીક આવેલા ભરકાવાડા ગામે એક રિક્ષા ચાલકે એટલા માટે જીવન ટૂંકાવી દીધું કે તેના માટે 14 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. ઓનલાઈન ગેમ રમવામાં તે રૂપિયા હારતા ગયા અને દેવું કરતા ગયા, પરંતુ જ્યારે દેવું ભરપાઈ ન કરી શકતા તેમણે પોતાની જિંદગીને અલવિદા કહી દીધું. તે ઘરના મોભી હતા. ઘરના મોભીએ આપઘાત કરી લીધા. હવે તેમના વિધવા માતા અને 2 સંતાનો નોંધારા બની ગયા છે. રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુ પરમારને નામના ઓછા સમયમાં વધારે રૂપિયાની લાલચ જાગી હતી. તેઓ ઓનલાઈન ગેમના રવાડે ચડી ગયા. તેમને હતું કે સારા રૂપિયાની કમાણી કરીને પોતે ઓછા સમયમાં જ ધનવાન બની જશે, પરંતુ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને અઘરી પડી, જેને લઈ તેમના ભાભી શું કહી રહ્યા છે તે સાંભળો. ગેમમાં દેવું કર્યું. નાના નાના છોકરા છે, કમાવાળો જતો રહ્યો, રિક્ષા ચલાવતો હતો, અને છોકરોનું કોણ થશે? આ ગેમ બંધ કરો. ખબર અમને ખબર જ નહીં પડી. આ ભાઈ મારી જ્યાં ચીડી અમને બધી ખબર પડી. એનો કોઈ આધાર નથી. તો બીજી તરફ આવી ઓનલાઈન ગેમના કારણે અન્ય કોઈ વ્યક્તિનો જીવ ન જાય તે માટે મૃતકના પરિવારજનો સહિત ગામના લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ઓનલાઈન ગેમના કારણે જીવ ગુમાવનાર મનુભાઈના પરિવારનો કોઈ આધાર ન હોવાથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય પણ આપવામાં આવે. એમને આ ગેમના કારણે 14 લાખ આસપાસનું ફોડ કરેલું છે, એટલે મેં એવી અપેક્ષા કરું છું કે સરકાર આ ગેમો બંધ કરે તો સારું રહે. એકનો જીવ તો જતો રહ્યો છે, પણ બીજાનો જીવ બચી જાય એના માટે આ બધા પ્રશ્નો કરેલા છે. સરકારને એમ કહે કે આ નાના નાના બાળકો છે, એટલે અમે સરકારને એટલી અપેક્ષા કરે કે જે થાય યથાશક્તિ કરે તો અમારા બાળકોને ભણાવી શકીએ, એવું કોઈ યથાશક્તિ થઈ શકે. આ વાત ગેમની નથી, પણ જો સમાજ જીવનમાં યુવાનના બચાવ હોય તો જે પ્રકારે જે મોબાઈલ છે એની અંદર અનેક પ્રકારના વોટ્સએપ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, એની અંદર લોભામણી જાહેરાત આપી, લાલચ આપી અને ગેમોની અંદર જે જાહેરાત આવે છે એના કારણે યુવાનો પ્રેરાય છે અને ગેમ રમતા થઈ જાય છે. ખરેખર ગેમની અંદર આ જાહેરાતના કારણે જે લોકો ગેમ રમે છે એ પોતાની મિલકત, પોતાની મા બાપની મિલકત અને પોતાનું સર્વસ્વ ગુમાવી જાય છે અને આખરે આર્થિક કટોકટીના લીધે એ યુવાનો પણ પોતાનું જીવન ટૂંકાવે છે. તો બીજી તરફ સમગ્ર મામલે બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબેએ પણ લોકોને અપીલ કરી કે તેઓ આવા સાયબર ફ્રોડથી દૂર રહે, કારણ કે ઓનલાઈન ગેમ હોય કે પછી લોભામણી જાહેરાત, આખરે તો તેમાં છેતરનારાઓનો જ વારો આવે છે. બનાસકાંઠા જિલ્લા તમામ રાજ્ય અને ભારત દેશમાં અત્યારે સાયબર ફ્રોડનું, સાયબર ક્રાઇમનું જે પ્રમાણ છે તે ધ્યાને રાખીને મારી આપ સૌના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે, ઓનલાઈન ગેમિંગ હોય જેનાથી પૈસા અલગ અલગ અકાઉન્ટમાં નાખીને ફ્રોડ થતો હોય, તે પછી ડિજિટલ અરેસ્ટ હોય જેમાં પોલીસ, CBI, ઓનરેબલ કોર્ટના નામથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવે છે, અથવા તો હાલમાં જ વોટ્સઅપના માધ્યમથી APK ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ કરવામાં આવે છે. જો તમે પણ ઓનલાઈન ગેમ રમતા હોવ, અજાણી લિંક પર ક્લિક કરતા હો અથવા APK ફાઇલ ડાઉનલોડ કરતા હો તો સાવચેત રહેજો, કારણ કે ડિજિટલ માફિયા તો તમને લૂંટવા બેઠા છે. તમારે તમારા પરિવારનો વિચાર કરવાનો છે, તમારા પોતાનો વિચાર કરવાનો છે, જેથી આવી લોભામણી લાલચમાં પડ્યા વિના મહેનતથી જે મળે તેમાં જ સંતોષ માનવો જોઈએ. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.